ધોરણ 8ના વિદ્યાર્થીઓ, જય માતાજી. બીજા સત્રની અંદર આપણે પહેલા પાઠની શરૂઆત કરી હતી અને ધાર્મિક સામાજિક જાગૃતિ. છેલ્લો આપણો મુદ્દો હતો સ્વામી વિવેકાનંદ. એના પછીનો મુદ્દો હવે છે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. ધોરણ 8ના વિદ્યાર્થીઓ, ખાસ તમે ધ્યાન રાખો કે જે દયાનંદ સરસ્વતી છે, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, આ બધા સમાજ સુધારકો હતા. મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળાના શરીઅતુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસ્લિમોના સામાજિક અને ધાર્મિક જાગૃતિના આરંભ થયો. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મમાં દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોને શાસન સ્થાપ્યું હતું. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું. આમાં બે પ્રશ્નો એવા થાય કે 19મી સદીમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળાના શરીઅતુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસ્લિમોમાં સામાજિક ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. અને બીજો પ્રશ્ન થાય કે ઇસ્લામ ધર્મની સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા કયું આંદોલન ચલાવવામાં આવ્યું? તો વહાબી આંદોલન ચલાવવામાં આવ્યું. એનાથી આપણે આગળ વાત કરીએ તો વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. એટલે કે મુસ્લિમોએ પણ અંગ્રેજી શિક્ષણ મેળવ્યું અને એના વિચારો બદલાયા. જે ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક સામાજિક લાભોથી વંચિત રહ્યા. ઉલેમાઓ એટલે જેમ કે આપણા હિન્દુઓમાં સંતો, મહંતો, પપ્પુ ધદુ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર, ગુરુજી, આવા મુસલમાનોમાં ઉલેમાઓ છે. એ રૂઢિચુસ્ત રિવાજોમાં માનતા હતા. એટલે એમને એમ કે કોઈ ભાઈ અમેરિકા, લંડન, જર્મની, ફ્રાન્સ કોઈએ ભણવા જવું નહીં, અંગ્રેજી શિક્ષણ લેવું નહીં, એ આપણા કુરાનના વિરુદ્ધમાં છે, આપણે માત્ર ઉર્દુ ભાષા શીખવી જોઈએ. આવી બધી બાબતોના કારણે જે મુસલમાનો શિક્ષણથી વંચિત રહી ગયા એને લાભ ઓછા મળ્યા. એટલે મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક સમય સુધી થયો નહીં. સર સૈયદ અહમદનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓએ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વખતે કંપની સરકારની નોકરીમાં હતા. પ્રશ્ન પૂછાય, ઠીક કરી લેજો આ પ્રશ્ન, કે સર સૈયદ અહમદનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? સર સૈયદ અહમદનો
જન્મ ઉમરા કુટુંબમાં થયો હતો. 1857ના સ્વતંત્રતા સંગ્રામની અંદર એમણે નોકરી કરતા હતા એક કંપનીની અંદર. કંપનીને વફાદાર હતા. 1869માં એ નિવૃત્ત થયા અને ત્યાર પછી એ ઇંગ્લેન્ડ ગયા. હવે ઇંગ્લેન્ડ ગયા એટલે ઇંગ્લેન્ડની અંદર પાશ્ચાત્ય ઉદાર મતવાદથી પ્રભાવિત થયા. કેમ કે ઇંગ્લેન્ડની અંદર તો પાશ્ચાત્ય સંસ્કૃતિ, ત્યાંની સંસ્કૃતિ ઉદારવાદી મતવાદી હતી. એ જોઈને ખુશ થયા, પ્રભાવિત થયા. એટલે એમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈ તેમનું પછાતપણું, રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. એમને એવું થયું કે લાવો ભાઈ આપણે આપણા મુસલમાન સમાજનો, કેમ કે ઇંગ્લેન્ડ ગયા, અંગ્રેજી ભણ્યા, અંગ્રેજી શિક્ષણ લીધું, એટલે પછાતપણું, રૂઢિચુસ્તતાને દૂર કરવાનો આગ્રહ રાખ્યો. જેમ કે પછાત વર્ગના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, અને એ પોતે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા ગયા. લંડનમાં ભણીને જ્યારે અંગ્રેજી મેળવીને શિક્ષણ મેળવ્યું ત્યારે એમણે એમના પછાત વર્ગના લોકોના ઉદ્ધાર માટે જે કાર્ય કર્યું, એવું કાર્ય સર સૈયદ અહમદે ઇંગ્લેન્ડમાં અંગ્રેજી પ્રાપ્ત કર્યું. અને ત્યાર પછી મુસલમાનોનું પછાતપણાને દૂર કરવાનો આગ્રહ કર્યો. તેમણે 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું. આ પ્રશ્ન લખવાનો છે, ઠીક કરવાનો છે, ખાલી જગ્યામાં પૂછાયો છે કે 1870માં તહઝીબ ઉલ અખલાક એમના નામનું સામાયિક શરૂ કર્યું. 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની એમણે સ્થાપના કરી. ક્યારે? 1875માં. અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા. તેમણે બુરખા પ્રથા, બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા કેળવણીની તરફેણ કરી. તરફેણ કરી એટલે એનો પક્ષ લીધો. વાત કરીએ આપણે શીખ સમાજની. શીખ સમાજ 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો. જેમ મુસ્લિમ સમાજની અંદર સર સૈયદ અહમદ ખાને મુસ્લિમોના સામાજિક આર્થિક બાબતોને પ્રભાવિત કર્યા, એવી રીતે શીખ સમાજ પણ આ 19મી સદીમાં પ્રભાવિત થયો. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. એક વાક્યનો પ્રશ્નનો જવાબ ટીક કરી લેજો. શીખ સમાજમાં કઈ સમિતિની રચના કરવામાં આવી?